તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચણાના પાકમાં દવા વગર આપણે શું એવું કરી શકીએ જેનાથી આપણને ચણાના પાકમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો। આપણે જોઈએ છીએ કે ચણાની વાવણી કરતા સમયે અને કર્યા બાદ પણ આપણને ઘણી બધી જીવડા હોય છે જે ઘણી બધી આપણે આમ દવાઓ છાંટીએ છીએ। આ દવા છાંટવાથી ને જમીનને એક નુકસાન થાય જ છે, પરંતુ આપણને આ પણ ખબર હોવી જોઈએ કે જો આપણને લગાતાર દવાથી જ કામ ચલાવીએ, આપણે ઘણી બધી દવાઓ છે ને અત્યારે ડુપ્લિકેટ્સ પણ મળે છે, તો કેવું રહીએ કે હું આજના વિડીયોમાં તમારે ઘરમાં જ એવી બે વસ્તુ જે છે તેનાથી જ તમે સ્પ્રે છાંટો અને તમને દમદાર રિઝલ્ટ આ ચણાની અંદર મળે તો કેવું રહેશે મિત્રો? બહુ જ સરસ રહેશે। આજે આપણે વાત કરવાના છીએ દૂધ અને ગોળના વિશે મિત્રો। આ બધાના ઘરમાં આ વસ્તુ તો હોય જ છે અને કદાચ ના હોય તો માર્કેટમાં પણ અવેલેબલ ઇઝીલી મળી જાય છે મિત્રો। વાત કરીએ આપણે આનો છંટકાવ કરવાથી ને આપણને ચણાના પાકની અંદર ખૂબ જ સારું એક રિઝલ્ટ મળી આવે છે મિત્રો। હું મારા પોતાના જ ખેતરની વાત કરું તો મેં ગયા વર્ષે જ છાંટેલું અને મને આમાં સારું એવું રિઝલ્ટ મળેલું। એવું નથી કે મેં આ જંતુનાશક જે દવાઓ મળે તે છાંટવાનું બંધ કરી નાખ્યું, એવું નથી મિત્રો, એવું નથી કહેતો મિત્રો, પણ એની સાથે સાથે જ મેં શું કરેલું કે દૂધ અને ગોળનો છંટકાવ કરેલો છે ચણાના ઉપર। હવે આનાથી ને ફાયદો શું થાય છે મિત્રો? સૌથી પહેલી વાત કે આનો છંટકાવ આપણે કરીએ શું કામ કરવો જોઈએ અને આનો ફાયદો શું થાય છે મિત્રો એની આપણે વાત કરીએ તો મિત્રો મેં આ વસ્તુ છે ને ગૂગલને પૂછેલી। કેમને? ગૂગલને જ, કે ભાઈ આનો છંટકાવ આપણે કરીએ તો મિત્રો શું થાય? તો આને વાત કરીએ આપણે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિલ્કની, કે દૂધ જે છે એમાં કેટલા તત્વો હોય દૂધની અંદર? તો કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, પ્રોટીન હોય, પોટાશિયમ હોય, આ બધું છે ને દૂધની અંદર મળે છે મિત્રો। શું તમને આ બધા જ નામ કોઈ પણ તમે માર્કેટની અંદરથી દવા લ્યો છો એની અંદર જોવા મળે છે મિત્રો? હા કે નામાં જવાબ મિત્રો કમેન્ટમાં આપજો। શું આ બધા જ તત્વો જે દૂધની અંદર આવેલા છે મિત્રો, આ જ તત્વો શું આપણને બજારમાં આવતી દવામાં જોવા મળે છે મિત્રો? હા મળે છે મિત્રો। હવે આપણે વાત કરીએ આ ગોળમાં જે તત્વો છે, કાર્બન છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વધારે છે માર્કેટમાં છે ને ઘણા લોકો ખાતર છાંટતા હોય, તમે ખાતર લેવાની જરૂરત જ ના પડે જો તમે આનો છંટકાવ કરતા હો ને રેગ્યુલર તમે કરતા હો ને તો ખાતરની જરૂરત જ ના પડે મિત્રો। દૂધ અને ગોળ એ ઇનફ છે તમારે જમીનને પોષણ તત્વથી ને ભરપૂર બનાવવા માટે મિત્રો। હવે આપણે વાત કરીએ કે આના ફાયદા શું થાય, આપણને શું કામ છાંટવું જોઈએ મિત્રો? તો આપણને ખબર જ છે કે આની વૃદ્ધિ વધે, પહેલી વાત તો એ કે પાક જે હોય એની વૃદ્ધિ મળે, જમીનમાં સારી એવી ફર્ટિલિટી વધે, તમારે પાકની ગ્રોથ વધે, ઓર્ગેનિક ફાર્મિંગ માટે ઉપયોગી, ખૂબ જ ઉપયોગી છે। પાણીની ધારક કરવાની જે શક્તિ હોય ને, પાણીની જે પીવાની શક્તિ હોય ને મિત્રો, એ પણ આનાથી ને વધી જાય। તો આટલા બધા ફાયદાઓ છે। હવે વાત કરીએ આપણે આનો છંટકાવ કેવી રીતે કરવો જોઈએ મિત્રો। છંટકાવ કરવા માટે મિત્રો આપણે સ્પ્રેયર પંપની અંદર 250 ml દૂધ આપણે નાખવાનું છે અને જે માર્કેટમાં સસ્તો ગોળ આવતો હોય ને એ જ તમારે આમાં 100 ગ્રામ સોડનું મિક્સચર કરી અને 15 લીટરના સ્પ્રેયર પંપની અંદર તમારે આનો છંટકાવ મિત્રો કરવાનો રહેશે। આપણે કોઈ હાઈફાઈ દેવાની જરૂરત જ નથી, કોઈ આપણે આમ ફેન્સી આપણે કોઈ વસ્તુ લેવાની જરૂરત જ નથી। ખાલી દૂધ અને આ ગોળનો જો તમે છંટકાવ કરો, અત્યારે તમે છંટકાવ કરી શકો છો અને જ્યારે ફૂલફાલ આવી જાય અને તમને ચણાના જે પોપટા જે છે તે દેખાવાના સ્ટાર્ટ થઈ જાય ને ત્યારે તમે બીજો સ્પ્રેયર પંપ આનો એક છંટકાવ કરી શકો છો। બે છંટકાવ કરવાથી મિત્રો જે રિઝલ્ટ મળે છે મિત્રો એ તમે આ વખતે જરૂર એકવાર ટ્રાય કરજો મિત્રો। થેન્ક યુ ફોર વોચિંગ।